મને એ સમજમાં જ નથી આવતું કે કઈ રીતે થઈ શકે. કોઈ માણસ આવીને મને સમજાવે કે હું આ રીતે કરું છું, હું એની વાત માનવા તૈયાર છું, હું એને ચેલેન્જ આપું છું. કરીને 55 થી 58 હજાર રૂપિયા ગ્રુપમાં ટિકિટ લેવાથી વિઝા અને ટિકિટ લાગુ પડે છે. એ જે ગ્રુપમાં વન મેન નહીં, બસ સ્ટોપ નથી હોતા અને હરમની નજીક કહીને 500-700 મીટર આપે. અને મક્કા એક એવું શહેર છે, લગભગ ઢાળ ઉપર છે. ત્યાં બકાલામાં મેનેજર હતો. બકાલા મીન્સ કે મિની મોલ ટાઈપનું આવે છે, એને બકાલા સાઉદીમાં કહેવામાં આવે છે. એમાં હું 2.5 વર્ષ ત્યાં અલ્હમ્દુલિલ્લાહ બહુ સરસ રીતે મેં નોકરી કરી. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર અને આજે અહેમ તમને જે માહિતી આપવાનો છું હજ અને ઉમરાની. ઇસ્લામ ધર્મની અંદર જો વાત કરવામાં આવે તો હજ અને ઉમરાનો ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે હાલમાં આપણે પરિસ્થિતિ જોઈએ છીએ, સોશિયલ મીડિયામાં જોવો છો, ન્યૂઝમાં જોવો છો અને ઘણા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા ટૂર ઓપરેટરો હોય છે કે જે આ ઉમરા કરવા જતા મુસ્લિમ સમાજના લોકો જે લોભ અને લાલચમાં આવી જાય છે અને એની હારે ઘણું બધું ફ્રોડ થઈ જાય છે. તો આજે હું તમને ઘણી બધી અહેમ વાત આપવાનો છું કે તમારા જીવનમાં જો તમે ઉમરાહ કરવા જાઓ છો તો ઉમરાહને લઈને કેવી કેવી ટૂરમાં જવું અને કેવી કેવી માહિતી તમારી પાસે હોવી જોઈએ, જેથી કરીને, કેમ કે જો વાત કરવામાં આવે તો જે માણસ હોય છે એ પ્રથમ જોતો હોય છે અને જે જઈને આવ્યો હોય છે એ કોઈ દિવસ ફ્રોડમાં ફસાતો નથી. તો અને ઘણીવાર એવા લાલચમાં આવી જાય છે લોકો અને ફસાઈ પણ જાય છે. ત્યારે હું ઝહુરભાઈ મારી સાથે છે, જે સઉદી અરબમાં ઘણી બધી જેને કહેવાય કે ફરજ એટલે કે નોકરી પણ, સર્વિસ પણ કરી ચૂક્યા છે અને ખૂબ જ મોટો બહોળો અનુભવ છે એમની પાસે. એમની હારે આપણે બધી વાતચીત કરશું કે કેવી ઉમરામાં જવું જોઈએ, કેવામાં ન જવું જોઈએ, હોટલોની વાત કરવામાં આવે, ખાવા પીવાની વાત કરવામાં તો કેવું હોવું જોઈએ. ઝહુરભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. કેમ છો? મજામાં? શુક્રિયા, આભાર આપનો. હવે જો સર્વપ્રથમ વાત કરવામાં આવે તો સસ્તું અને મોંઘું. અત્યારે આપણે માર્કેટમાં જોઈએ તો ઘણી એવી લોભાવણી જાહેરાતો આવે છે કે એટલા હજારમાં ઉમરા કરાવવામાં આવશે, એટલા દિવસો કરાવવામાં આવશે. તો હકીકતમાં જે સસ્તું હોય છે અને જે મોંઘું હોય છે, આમાં શું તફાવત શું હોય છે? હંમેશા એક કહેવત છે ગુજરાતીમાં કે સસ્તું કોઈ દિવસ સારું નથી હોતું. અને એના સાક્ષીઓ ભાવનગરમાં નહીં, ઓલ ઓવર વર્લ્ડની અંદર ને આપણા ભાવનગરમાં જોવા મળશે કે સસ્તાની લાલચની અંદર સારા જેન્યુઅન માણસો છેતરાયેલા અનેક વાર હોય છે, 1-2 વાર નહીં, 3 વાર. એટલે સસ્તાના લાલચ કરતા એકવાર વ્યવસ્થિત 2-5 લાખો રૂપિયાનો ખર્ચો હોય છે. 60-70-90 હજાર, 1.5 લાખ રૂપિયા ઉમરાના અને હજના 5-7 લાખ રૂપિયા ખર્ચો હોય છે. તો 2-5 હજાર, 5-25 હજારના ખર્ચના લોભના હિસાબે એવી સફર ન કરવી જોઈએ જે આપણને ટેન્શન આપે અને આપણે શર્મિંદા થઈને એરપોર્ટથી પાછું આવવું પડે અથવા તો આપણા પૈસા ફસાઈ જાય. અને અમુક ગરીબ માણસો એવા હોય છે જે મજૂરી કરીને પૈસા જિંદગીની અંદર એક જ વાર ઉમરા કરવાની નિયત કરે, માંડ મુસીબતથી પૈસા ભેગા કરતા હોય છે. અલ્લાહ એની મહેનતોને એની નિયતને અલ્લાહ કબૂલ કરે, પણ જ્યારે એની સાથે ફ્રોડ થાય તો એની પાસે કોઈ વિકલ્પ નથી હોતો. તો મારી વિનંતી છે કે સસ્તું ને સારું કરતાંય તમને જેની ઉપર વિશ્વાસ આવે એ સારા વ્યક્તિને પકડવો, જેથી કરીને તમે નેક સફર, નેક ઉત્તમ સર્વિસ સાથે તમે અલ્લાહનું ઘર જોઈ શકો. અત્યારે ઝહુરભાઈ વાત કરીએ તો માર્કેટની અંદર ટૂર ઓપરેટરોના લાફડા ફાટ્યા છે. કોક એમ કહે છે કે 65,000માં લઈ જાય, કોક 70,000માં. તો હકીકતમાં વિઝાને ટિકિટ જ કેટલાની થતી હોય છે? એમાં બધાને હું વિનંતી કરું છું કે એકવાર ઓનલાઈન ચેક કરી લે. 55 થી 58 હજાર રૂપિયા ગ્રુપમાં ટિકિટ લેવાથી વિઝા અને ટિકિટ લાગુ પડે છે. એ જે ગ્રુપમાં વન મેન નહીં, હા, અને તમે ચાહો ત્યારે તમે ખુદ નહીં, તમે ગ્રુપ હોઈને તમે ઇન્સ્ટન્ટ લેવા જાવ તો પણ નહીં. બહુ લાંબા સમય પહેલા ગ્રુપ ટિકિટ લેવામાં આવે ત્યારે માંડ 55-58 હજારની અંદર ખાલી ટિકિટો થતી હોય છે. તો બાકીના વધેલા પૈસાની અંદર હોટલ, જમવાનું, ટ્રાન્સપોર્ટેશન, એ કઈ લોન્ડ્રી કઈ રીતે થઈ શકે? અચ્છા, થઈ શકે, 2-5-50 જણા આવી પણ જાય અને એ લોકોના સારા રિવ્યુના હિસાબે 200-500 લોકો જોડાણા, તો એ લોકોની સાથે ફ્રોડ થયું તો એના જિમ્મેદાર આ જે હોશિયાર પોતાને સમજતા હોય ને સારા રિવ્યુ આપે, એ અજાણતા એની અંદર ભાગીદાર બની જતા હોય છે કે એના કારણે ઓલા લોકો સામેલ થયા. અને આ લોકો જે ફ્રોડ વાળા હોય છે એ આમાં એક વસ્તુ છે કે એક અલ્લાહ તબારક વ તઆલા અને એક પોતાના મા બાપ સિવાય દુનિયામાં કોઈ એહસાન નથી કરતું, કોઈ એહસાન નથી કરતું, બરાબર છે? તો જ્યારે આવી રીતે સસ્તાની અંદર લાલચ આપીને કોઈ લોભામણી લાલચમાં લઈ જાય છે, એનો ટાર્ગેટ એહસાન નથી હોતો. એને 1-2 સફર કરીને સારા રિવ્યુ મેળવી એક મોટું ક્રાઉડ ભેગું કરીને મોટી રકમ જમા કરવાનો હેતુ હોઈ શકે એમ કહું છું. એનું કારણ છે
કે મને એ સમજમાં જ નથી આવતું કે કઈ રીતે થઈ શકે. કોઈ માણસ આવીને મને સમજાવે કે હું આ રીતે કરું છું, હું એની વાત માનવા તૈયાર છું, હું એને ચેલેન્જ આપું છું. અને જહુરભાઈ બીજી જો વાત કરવામાં આવે તો હાલમાં જે સર્વિસની વાત કરવામાં, બસ સર્વિસ ત્યાં આગળ જે છે ઉમરાહની અંદર, કેમ કે હોટલો હોય છે એ ઘણા બધા મીટરોના અંતરોમાં આવી હોય છે, તો બસ સર્વિસ દ્વારા જે છે ટૂર ઓપરેટરો દ્વારા હરમ સુધી લઈ જવામાં આવતા હોય છે ને ત્યાં આગળ બસ સર્વિસ ફ્રી હોય છે. તો હાલમાં ઘણા એવા ઓપરેટરો હોય છે કે જે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ અમે તમને વગર બસ સર્વિસ એટલી જ હોટલ હાવ પાસે આપશું કે જેવો ગેટ તમને હરમનો મળશે. તો આ વાતમાં કેટલું તથ્ય છે? એમાં ઘણી વાર સત્ય પણ હોય છે, અને જાણે સત્ય નથી હોતું ને ત્યારે તે હાજીઓની પોઝિશન જોવા જેવી હોય છે. જેવી રીતે કે હોટલમાં બસ સર્વિસ હોય ને, તો હોટલની પોતાની બસો હોય છે, એ સિવાય ગવર્મેન્ટની શટલ બસો હોય છે, જે ₹1 ચાર્જ વગર એસી બસ ટ્રાન્સપોર્ટેશન તમને કાપે છે ને બિલકુલ હરમની નજીક. જે સફા ટાવર છે કે બીજી કોઈ હોટલો છે એ બાજુ છે, બસ સ્ટોપ ઘણી જગ્યાએ અલગ અલગ છે, 4-5 જગ્યાએ લગભગ, તો એ અલગ અલગ જગ્યાએ ઉતારે, હરમની નજીક ઉતારે. પણ જ્યારે બસ સ્ટોપ નથી હોતા અને હરમની નજીક કહીને 500-700 મીટર આપે, અને મક્કા એક એવું શહેર છે લગભગ ઢાળ ઉપર છે, તમે ઘણી જગ્યાએ જોશો લગભગ ઢાળ જ છે. હવે ઢાળમાં તમે ઉતરી તો જાઓ, જ્યારે ચડવાનું આવે અને જ્યારે એ જગ્યાએથી 500 મીટર સુધી હરમમાં આવો અને પછી હરમનું સહેન, અને પછી સફા મરવા, પછી તવાફ કરવો, સફા મરવાની સહી કરવી, અને પાછું આટલું જ હાલીને હોટેલે જવું, અને પછી ફરજ કોઈ નમાજ ફરજ અજાન થાય તો પાછા હરમમાં આવવા માટે અશક્તિમાન હોય છે, એટલા થાકી જાય છે. એટલે જે લોકો, જેને અલ્લાહે દીધું છે કે હજ કરાવે છે, ઉમરા કરાવે છે, અલ્લાહ એના જઝાએ ખેર દે. પણ આ લોકોની પોઝિશન, જેણે કોઈ દિવસ હરમ નથી જોઈ, જેણે કોઈ દિવસ મક્કા અને મદીના નથી જોયું, એ લોકોની એક જ વાત હોય છે કે બસ એકવાર અમે અલ્લાહનું ઘર જોઈ લેવીને, ભલે ગમે ત્યાં હોટલ આપે, ગમે એ જમવાનું આપે, અમે ગમે ત્યાં રહેવા તૈયાર છીએ, ગમે એ જમવા તૈયાર છીએ, અમને એકવાર અલ્લાહનું ઘર દેખાડી દે. બહુ સારી નેક ઈરાદા છે, જજ્બા છે, પણ જ્યારે રિયલિટી ફેસ થાય, મક્કામાં ઉતરે અને હોટલમાં પોતાનો સામાન મૂકીને જ્યારે તવાફ કરે, સફા મરવાની સહી કરે ને પાછા હરમમાં જાય ને પાછી અજાન થાય ને ત્યારે એમ કહે કે હું હરમમાં નહીં જઈ શકું, બહુ થાકી ગયા, એ પોઝિશન થઈને રિયલિટીમાં ઊભી રહે છે. અને જહુરભાઈ વાત કરીએ તો તમે કેટલા સમય સર્વિસ નોકરી જે છે સઉદીમાં કરી? મેં અલ કસીમ વિસ્તારમાં હાલેવા ગામ છે, ત્યાં બકાલામાં મેનેજર હતો. બકાલા મીન્સ કે મિની મોલ ટાઈપનું આવે છે, એને બકાલા સાઉદીમાં કહેવામાં આવે છે. એમાં હું 2.5 વર્ષ ત્યાં અલ્હમ્દુલિલ્લાહ બહુ સરસ રીતે મેં નોકરી કરી. અને એના કારણે અરબીમાં, કેમ કે એ લોકોની હારે લેતી દેતી કરવાની, મક્કા મદીના હોય તો સમજ્યા કે આપણા ગુજરાતી આવે, પાકિસ્તાની આવે, બાંગ્લાદેશી આવે, અધરવાઇઝ ઘણા દેશના આવે. પણ જ્યારે મક્કા મદીના હટીને કોઈ અલગ જગ્યાએ નોકરી કરતા હો તો અરબી સિવાય કોઈ ન આવે. તો એના કારણે અરબીમાં શીખવા મળ્યું, ને એનો ફાયદો ઉમરામાં મને, અમારા હાજીઓને અલ્હમ્દુલિલ્લાહ બહુ સરસ રીતે મળી રહ્યો છે. અત્યારે હજારો લોકો તમને જોઈ રહ્યા છે, ગુજરાતભરના ગુજરાતી લોકો અને બધા લોકો જોવે છે, બરાબર છે? તો શું કહેવા માંગશો, કઈ રીતે જવું જોઈએ અને કોની ઉપર વિશ્વાસ કરવો જોઈએ, જહુરભાઈ? તમારે કોઈ પણ જાતની મગજમારી, સસ્તું ને લાલચમાં આવ્યા વગર તમને જે વ્યવસ્થિત માણસો લાગે એની ઉપર વિશ્વાસ કરવો જોઈએ. કેમ કે તમે એકવાર જાઓ કે 10 વાર જાઓ, પણ એક ઉમ્મીદ છે કે અલ્લાહનું ઘર જોવું, અને એ જ્યારે ફ્રોડ થાય ને તો આપણે હિંમત હારી જાવી. એમાં વિશેષ કરીને ગરીબ માણસો કેટલી જગ્યાએ દાવતો ખાધી હોય, હાર પહેર્યા હોય, આ કર્યું હોય, ફલાણું કર્યું હોય, અને જ્યારે 80-90 હજાર ખર્ચ કરવા તૈયાર હોય ને 5-10 હજાર હાટું થઈને એ ક્યાંય સસ્તું ભાડે અને ફ્રોડ થાય તો હું રિયલમાં, તમે માનો કે ન માનો, મને ખુદને દુઃખ થાય કે એ ફ્રોડ કર્યું એની કરતા આ બિચારાનો શું એની મનમાં વીતે, અને એ બેઇજ્જત થઈને ઘરે આવે. એટલે વિનંતી કરું છું બધા હાજીઓને કે સસ્તા લાલચમાં ન પડવું. એક કહેવત છે આપણી કે ગામના સાવકાર કરતા ઘરનો ચોર હારો. એટલે આપણા ગામનો, આપણા વિશ્વાસુ હોય ને એની હારે આપણે કામ કરવું, એ આપણી માટે બહુ સારી વાત છે. હવે જહુરભાઈ આપણને ઘણી બધી માહિતી આપી કે કઈ રીતે ઉમરા કરવી, કોની ઉપર વિશ્વાસ કરવો, કોની ઉપર ન કરવો. હવે તમે મારી પાછળ બોર્ડ જોઈ રહ્યા છો, અલ ખાદિમનું બોર્ડ છે. જહુરભાઈએ જે આપણને માહિતી આપી ખૂબ જ જબરજસ્ત છે. મેં ઘણા લોકોને પૂછ્યું પણ અમને માહિતી દેવા માટે પણ રાજી નહોતા. આજે જહુરભાઈ આપણને એક સાચો રસ્તો બતાવ્યો છે. જહુરભાઈ પણ આવતા મહિને જે છે ટૂર લઈને જવાના છે. જો તમને એમાં કદાચ જવાની ઈચ્છા હોય તો તમે એમાં જઈ શકો છો. જહુરભાઈ છે જબરજસ્ત, અરે હાફિઝ સાહેબ અને મૌલાના સાહેબ પણ છે.
અને ખૂબ જ સારી રીતે હરકાન કરવાના છે. ઈ થોડી આપણે એની હારે વાત કરીએ. ઝહુરભાઈ, આપણી ટૂર ક્યારે છે? અમારી ટૂર ઇન્શાલ્લાહ સપ્ટેમ્બરમાં 20 દિવસની છે અને 28 થી 30 દિવસની પણ છે. અને પેકેજની વાત કરવામાં પેકેજ 91,000 રૂપિયામાં લોકલ ઝિયારત, 3 ટાઈમ સ્વાદિષ્ટ બોલવા પૂરતું નહીં, તમે જમીને તમે અનુભવ કરી શકશો. અને લોન્ડ્રી અને લોકલ ઝિયારત, 5 લીટર ઝમઝમ, ઇન્સ્યોરન્સ, વિઝા, ટિકિટ, રિટર્ન, અને અમદાવાદથી ડાયરેક્ટ જિદ્દા અને જિદ્દાથી ડાયરેક્ટ અમદાવાદ. અને અમારી સર્વિસ ભાવનગરથી ભાવનગરની રહેશે. અને ભાવનગર જિલ્લામાં 4 થી વધારે સીટ ભાવનગર જિલ્લાના કોઈ પણ ગામની છે તો એ જ ગામની અંદરથી અમે એને ડોર ટુ ડોર સર્વિસ ઇન્શાલ્લાહ આપશું. અને જો હવે બીજી વાત કરવામાં આવે તો બીજું જે પેકેજ છે એ કયું છે? એમાં 28 થી 30 દિવસનું છે, એ 1,05,000 રૂપિયાનું છે. એમાં તમે પેટ ભરીને તમે મક્કા અને મદીનાની અંદર રહી શકો છો અને સુકૂન આફિયતની સાથે. 18-20 દિવસનું છે અને આ પણ છે. એની અંદર એ બધી સગવડ અંદર ઇન્ક્લુડ છે. તમે કોઈ ત્યાં જઈને અમારા પૈસા તમારી પાસેથી માંગવાના કે તમારા દેવાના આવશે નહીં. ગઝવે બદર હોય કે તાઇફ હોય કે લોકલ ઝિયારતો જે કાંઈ હોય, મક્કા મદીનાની મસ્જિદે કિબલત, મસ્જિદે કુબા, પછી અરફાતનું મેદાન, એ બધી ઘણી બધી લોકલ ઝિયારતો સાથે, નહેરે ઝુબેદા, એ બધી લોકલ ઝિયારતો સાથેનું ઇન્ક્લુડ પેકેજ છે. અને ઝહુરભાઈ, જો પૈસાની વાત કરવામાં આવે, જાણે કે 91,000 વાળું છે, તો આપણે પૈસા કઈ રીતે પેમેન્ટ કરવાનું હોય છે? તમારે પેમેન્ટ અમને પાસપોર્ટ સાથે માત્ર 50,000 રૂપિયા આપવાના છે, 50,000 રૂપિયા. અને પછી ટિકિટ વિઝા તમારા નામે આવી જાય ત્યારે તમારે તાત્કાલિક પેમેન્ટ બીજું કરવાનું રહેશે. તો મિત્રો, આ હતા ઝહુરભાઈ, જે છે અલ ખાદિમ ટૂરના ઓપરેટરો. આની પહેલા પણ સક્સેસતાપૂર્વક મક્કા અને મદીનાનો સફર, જે ગ્રુપ ટૂર છે, એ કરી આવ્યા છે. આવી જ રીતે જો તમે ઉમરાહ કરવા માંગતા હોય, આ માહિતીમાં તમને મજા આવી હોય તો અમારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો સર્વપ્રથમ અમારી ચેનલમાં તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવી અલગ અલગ પ્રકારની જ માહિતી લોકોને જાગૃતતા માટે સારા આવા જ વિડીયો, આવી જ સ્ટોરીઓ બનાવતા હોઈએ છીએ.